ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો મસ્ત મોર્નિંગનો વ્યૂ આવે છે ને પપ્પા છો કુહાળો અને રાઈ લઈને ઉપડા તો એટલે એવું જાય છે. હવે અહીંયા બાવળ છે ને બાવળ કાપવા જાય છે, કુહાળો અને રાઈ લઈ લે ને મમ્મીનું હજી વારનું ચાલે છે. આપણે ફૂલ લઈ લીધા છે ત્યાંથી ને વાંથી ફૂલ બધા ઉતારી લીધા છે. ને મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજ છે ગુરુ પૂર્ણિમા. એવું છે? હા, ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનું માન સન્માન ને પૂજન કરવાનું. અને બીજું જેને મહાભારત રચ્યું ઈ મહર્ષિ વેદવ્યાસ મુનિનો જન્મદિવસ, એના તરીકે પણ પૂર્ણિમા ઉજવાય છે. અને આજ છોકરીઓનું વ્રત હોય 5 દિવસનું, 11 થી પૂનમ સુધીનું વ્રત હોય નાની નાની છોકરીઓનું. એટલે એને આજ ઉજવવાનું હોય ગોરમાં બનાવીને. 5 દિવસ રહ્યું હોય આજ ઉપવાસ તોડી અને ગોરમાં પૂંજીને પછી સાંજે 5 વાગે જમવાનું હોય. अच्छा तो देखो ऐसा सब कुछ हो डालता है. मैंने जो आया रमेश बापा ने यहाँ बे पंप आले है दवा ना, બે છાંટે છે માંડવીમાં હીરુની છે. એટલે કાલ ઓલી વાડીએ જો પંપ લેવા આવ્યા હતા એટલે અહીંયા બે છાંટે છે એમ હીરુની દવા. જો એકારે બે હાર જાય. અને આપણે આમાં સાતી હાલે એમ નથી, આપણે મોર પગા જોડીને લઈ આવ્યા છે એટલે સાતી હાલે એમ નથી. એટલા માટે આપણે બાવળ કાપવા પપ્પા ગયા છે જોવા. અને પછી આપણે આમાં કંઈક ફૂંકાય, તડકી નીકળી છે, ફૂંકાય તો આમાં હાંકી નાખી પછી મોર પગા, એટલે વચ્ચે જે ખળ હોય હારની અંદર એ નીકળી જાય. તો આને મોર પગા કહેવાય. 3 મોર પગા જોડ્યા છે, એ મોર પગા હાંકી નાખીને એટલે વચ્ચે હારમાં જે ખળ હોય ને બધું નીકળી જાય અને થોડી એવી પાર ચડતી જાય આનથી. જો એટલે આવી રીતનું આપણે આ મોર પગા હાંકવાના છે માંડવીમાં. અત્યારે મમ્મી છે ને ચીપડા ગોતવા આવ્યા છે. ચીપડાના વેલામાં આવડા નાના જે નૈડા આવેલા છે અને કોક બંધાવા માંડ્યા છે ચીપડા. શું મમ્મી તલી કાઢી નાખી છે. અને જો 2 ચીપડા આવ્યા છે ને ત્રીજું મળ્યું, 3 હજી તો માંડ આવ્યા છે. હવે આવવાની શરૂઆત કરી દીધી છે. હે ના એવા છે, શરૂઆત છે હજી તો. એવું છે? રોજનું 3 ખાવાના? ખાઈ લેતા પાછા આવી જાય વાડીએ. 3 દી થી નહોતા આવ્યા. એવું છે? આપણે 3 દી થી જો નહોતા આવ્યા ને એટલે હે 3 દી ના કે કઈ હજી સૂકો ગયો નથી. જો આપણે પેલું ફૂગનાશક તો માર્યું છે, બેક્ટેરિયા પહેલેથી ઉકાઈ ગયેલો હોય એ નહીં થતો, એ જ રીતનો હશે. તાજો હુકો ન આવે, જૂનો તો હુકાઈ ગયેલો એમ જ રહેતો. એ તાજામાં હુકો ન આવવો જોઈએ એમ. જો અહીંયા હુકો તો ઘણો હતો એટલે આપણે નાખ્યો. હા, જો ખળનું રિઝલ્ટ જોવો તમે. બધું ભરી જાય પણ આ કુબો ન ભરે. કુબો એટલી સાટો, હા ગમે એટલી સાટો કુબો જ નથી ભરતો. આ ભરી ગયું જો આખું. હા, આને કુબો કહેવાય. આ કુબો છે ગોળ પાંદવાનો. ભરતું તલી જો પીળી પડી ગઈ. તલીએ પડી ગઈ. જો આ તલીએ પીળી પડવા માંડી છે. પડી ગયું જો. દૂધ લઈ બતાવો. માંડ્યા મૂકવા પણ કુબાને કોઈ અસર નથી. તાજો માજો છે અસલ. જો કુબાનું હવે નીંદવું જોશે શું કરવાનું? હા, કુબો નીંદવો પડે. કુબો નીંદવો જોશે. હાથી હાલી જાય ને પછી નીંદવું છે એટલે નીંદવું ઉકલે. અચ્છા એવું છે? પાટલામાંથી નહીં લેવાય જાય આપણી. જો ખેડૂતના ખેતર તો ચોખ્ખું રાખવાનું, ભેગું સહેલું ચોખ્ખું રાખવાનું. બાકી ખેતરનું બધું પાણી નીકળે, સહેલામાં જાય તો સહેલું પાણી ભરાય આખું, તો પછી પાણી બધું સહેલું ખેતરમાં આવે. એટલા માટે જો સહેલું ચોખ્ખું કરવું પડે આમાં. જો સહેલું ચોખ્ખું થાય છે. બાવેડો કાપે છે આખો.
આ રીતનું હોય જો આપણે એમાં દોરી બાંધીને બાવેડો તો કપાઈ ગયો છે, ખેંચવાનો છે આ બાજુ પારે ચડાવવા, ઢોર નો આવે ને એમાંથી સેલામાંથી નીકળી જાય, એટલે બહુ વજનવાળો છે, એટલે આપણે દોરી બાંધીને આ બાજુ ખેંચી એટલે સડી જાય તો પારે જોઈએ. હવે દોરડું બાંધીને આપણે ખેંચવું પણ ખેંચાણું નહીં, એટલે હવે આપણે ખપારી લેવા જઈએ છીએ અને ખપારીથી ખેંચી જોઈ અને દાંતેડું લઈ આવી બે જોઈ છે તો. અને પપ્પા બીજી બોયડી કાપવા માંડ્યા છે, ભરાઈ ગઈ છે, બહુ વજનવાળી મોટી છે એટલે ખેંચાતી નથી, એટલે પછી મેં કીધું ખપારી લઈ આવું. અને કાંટા છે, બહુ જ કાંટા છે, અતિશય, બધે આખી વાડ કાંટાવાળી છે, કારણ કે ઢોર એમાં ઉતરીને પછી ચડી જાય એટલે આપણે કાંટાવાળી જ વાડ રાખવી પડે, એટલે કાપવા ટાણે કાંટા બહુ વાગ્યા, મને પગમાં વાગી ગયો. અને ગારો છે પ્લસ વાડની અંદર, વાડ ઉનાળામાં કાપવાની હોય, એટલે આ ચોમાસું છે એટલે એમાં લપસીને પડી જવાય, કારણ કે એની અંદર પાણી ભર્યું એટલે ફૂટ ગારો હોય, ચીકણી જમીન છે, અને મારા પપ્પા લપસી જાય છે ને તો બેસી જવાય લપસાય એટલે કાંઠાય લાગે એવું થાય એમાં પાછું, એટલે બહુ ધ્યાન રાખવું પડે એવું છે. અને પ્લસ પાછું એની અંદર બફારો એટલો હોય, વાડની અંદર પવન જરાય આવે જાય, અને વાડની પાસે જાવ ને તોય પવન ન આવે, ત્યાં ખીલ્લા ખેતરમાં જ પવન લાગે, ત્યાં ન લાગે. હું હાલીને આવ્યો થાકી ગયો. ફાઇનલી જો આપણે આ ખેંચી લીધું છે અંદરથી, બાવેડ છે જો આવે સુકાઈ લીલી બાવેડ કાપી, ખપારી ને રાઈથી આપણે ખેંચી લીધું, અને સોફ્ટ એવી સનલાઇટ નીકળી છે પાછી, જો સરસ એવી હરિયાળી છલકાય છે. અત્યારે ટ્રેક્ટરમાં આપણે ટેસ્ટિંગ ચાલુ કરેલું છે અહીંયા કે કેવી રીતનું હાલે છે, તો ગારાના લોંદા ઉલરે છે, બે બાજુ ભેળા ચડાવ્યા છે, અને હવે ઊંચા નીચું લેવલ કરે છે, એક બાજુ ખેંચી લે છે, ગારો છે ને પેલા ઓલી બાજુ ખેંચતું હતું, હવે આ બાજુ ખેંચી લે છે સાથી, એટલે હવે એડજસ્ટમેન્ટ કરે છે બંને મમ્મી ને પપ્પા. જો આવા ગારાના લોંદા ઉલરે છે, જો આખા પોપડા, જો આ ઉખાડવાય નહીં રહી જાય એક બાજુ હાલે તો, એટલે આપણે દવા ઓલી બાજુ જ છાંટેલી છે, આ બાજુ નથી ખડ, એટલે તલીવાળામાં એટલે નથી છાંટેલી, એટલે એમાં રહી ન જાય એના માટે આપણે ટ્રેક્ટર રાખવાનું છે આ બાજુના ભાગમાં, ઓલી બાજુ તો બધી જ જવાનું છે. તો આપણે આ છે હવે એમ બહુ ગારાના લોંદા ઉલરતા તો એક બાજુ ખેંચાઈ જતો હતું ઓલી બાજુ કે આ બાજુ, બેલા ઉતારીને જોયું પણ ન મેળ થયું, એટલે પછી હવે મૂકી દીધું છે ને દવા છાંટવાનું ચાલુ કર્યું છે. દવા છાંટી દી, આમાં છાંટવાની બાકી છે ટરગાની, તો એટલે ટરગા છાંટી દે છે. અને મમ્મી જો અહીંયા તલ ઉપાડવા માંડી છે, મોટા મોટા ઉગ્યા છે તલ બધા ઉપાડે છે, કોક તલ રહી ગયા છે, અહીંયા ઘણા બધા તલ છે જોવા મળે છે, મોટા મોટા થઈ ગયા છે, રહી ગયા હોય ઉગેલા હોય બધા તલ છે, એટલે બમે બધા તલ લે છે. ના જોવો તમે તલ, જો તલ કેટલા ઉગ્યા છે, હા રાણીને જેમ ફૂટ્યા જો ત્યાં કેટલા બધા તલ ઉગી ગયા છે. સનેડા ફેરવા તોય 2 વાર સનેડો ફરી ગયો તો એટલા ઉગી જ પડે, કેવડા તલ હશે આમાં, નિંદાઈ ગયું, કેવડા બધા તલ ઉગા જ કરે છે, જો એટલા બધા તલ નીકળે છે. હવે આપણે સનેડો લઈ લીધો છે, આ બધી તલીમાં છે ને સનેડો મારી દે, મેં કીધું હવે અત્યારે આપણે ફ્રી છીએ તો, એટલે આ બધી તલીની અંદર આપણે સનેડો મારી દઈએ, અને જો આ ખાતર ઓલા બેક્ટેરિયા કાઢી ગયું, બેક્ટેરિયામાં ફેરવી દઈએ ને સનેડો તો જો, એટલે ચાલો આપણે હવે મારી દઈએ. બીજું શું છે, જો પંપ લેવા જાય છે, કારણ કે આપણા પંપમાં ચાર્જ નહોતું, ચાર્જમાં મૂક્યો અને એ પંપ લેવા ગયા છે, અને મમ્મી જો ક્યાં ઉપડી છે લઈને, જો આપણે જાય પાછળ કોદાળી લઈને ઉપડી, કંઈક મમ્મી વાવવા જતી હશે. શું વાવવા જાય છે, ચાલો આપણે પાછળ ફોલો બેક કરીએ. ત્યાં ગુવાર ને એટલે સરસ મોટો થઈ ગયો, પણ ગુવાર આવતો નથી એમાં. શું મમ્મી વાવવું છે? મેથી. આ ટાસોળ છે ને તો વાવી થાવી છે, થાય પડી છે, એટલે આ મૂળા વાવવા છે. મૂળા ને મેથીનું વાવવાના છે, જો અહીંયા આપણે બધું શાકભાજી વાવટેની જગ્યા છે બધી મૂકેલી, એમાં મૂળા અને હવે મૂળા અને મેથી વાવવાની છે. મમ્મી જો લીટી કરે છે, અને આમાં ફૂલ આવવા માંડ્યા, જો મમ્મી સિંગ બંધાવા માંડી છે. હે ફૂલ સિંગ, હા જો આ ને માથે રહી, અચ્છા આ સિંગ બંધાવા માંડી છે, એવું છે. અને આમાં ફૂલ આવવા માંડ્યા છે કિશોડાના વેલામાં, ચીબડાના છે, સોરી તમે હજી ઓળ ખેતીએ સૈડા છો એટલે ન ખબર હોય.
અને આ ભીંડો છે, ભીંડામાં હજી ફૂલ આવવાની તૈયારી છે પણ આવતા નથી હજી, આવશે હવે એ તો હજી મોટા થાય છે એટલે આમાં તો બહાર જ લાગે એટલામાં જ ન આવે. અને આ ગુવાર છે આપણે, ગુવારની અંદર તો એમાંય આવતા નથી. આવડો ગુવાર થાય તો આમ થોડું આવવું જોઈએ પણ જો ફૂલ આવે છે હજી, એમાંય ફૂલ આવતા જણાય છે. પણ વાત આપણે બહુ મોટો ગુવાર છે તો એમાં આવતી નથી સિંગુ. હવે એ કેમ છે એ કોમેન્ટ કરજો કોઈને ખબર હોય તો. એમાં રોગ હોય એવું લાગશે, હવે તો શું હોય કે ખબર નહીં. હવે બાકી સિંગ એવડો મોટો કૂણો લીલો છે ને સિંગ નથી આવતી. અને જો અહીંયા પાછું મેથી કોથમી શું મેથી વાવવા માંડી છે. મેથીનું શાક ખાવ ને એટલે પાચન શક્તિ સારી નરવાઈ રહે. મેથીનું શાક બહુ સારું. એટલા વાવી દીધું પાછું અહીંયા આપણે લીટો કરીને અહીંયા વાવી દીધું. અહીંથી દાટતા જાય છે મમ્મી, ત્યાં વાવતી જાય છે એટલે વેરતી જાય છે. અને જો વેરાઈ ગયા ના બેંગન. વાવ, બેંગન આવ્યું છે. બીજે ક્યાં ક્યાં આવ્યા છે જોજે આપણે ખબર જ નથી, દેખાતા જ નથી. જો આવડું મોટું થઈ નીચે બધા આવડું મોટું થઈ ગયું તો ખબર નથી આપણને. માથે ઘેટલો છોડવો છે. આમાં જો મમ્મી સિંગુ આવી છે. એ આપણે સુકનનો છોડવો છે વાવેલો. એવું છે? આવડો મગફળીનો સુગંધનો. હા, અહીંયા વાવ્યો તો દંતાર. ત્રણેય દાંડમાં વાવ્યા હતા પણ આ બે છોડવા ઉતરા, બાકી ના સુકાઈ ગયા. હા, ગમે એમ થયું હશે કઈક ઊંડા વયા ગયા હોય, ગમે એવું થયું હોય. અને આ જો મીઠીડાનો વેલો આપણે ઉપાડી નાખ્યો, કાસરી. કારણ કે અટાણે મીઠીડા થાય એ હુકવામાં રામાયણ થાય. આ એક વેલો ઉગ્યો તો આપણે ઉપાડી નાખ્યો. આપણે બીજો જડશે ને તો પછી મહિનાથી પછી વાઈશું, શ્રાવણ મહિનાના એન્ડમાં. જો મમ્મી આયા આપણે મૂળા વાવવા માંડ્યું છે. પારા ઉપર વાવીને તો સારા થાય. એવું હોય? પારા ઉપર રોગ નહીં આવે તો થાય ને, કે ચોમાસામાં ઓછા થાય. સિવાય બહુ હોય એમાં. એવું હોય. અને આ શું મમ્મી, અહીંયા પેલા કઈક વાવેલું લાગે છે અત્યારે તાજું છે. રોપ કરવા વરિયારી પારા ઉપર કરીને તો રોપ સારો ઉજરામ પાણી ઠરી જાય. બધે પારા કરીને જ બહુ હોય. બહુ વરસાદ થાય તો પાણી ઠરી જાય. એવું છે? હા, ઈ છે પાણી રહે. પાણી જેને ઓછું જોતું એ પારા ઉપર જ વસ્તુ વધારે ઉગે, અને બાકી તો આપણે એમ અંદર જ હોય. મૂળા, ગાજર, બીટ પારા ઉપર વાવીને તો બેહે હારો, કારણ કે એ મૂળમાં થાય. હા, અંદર થાય એટલે જમીન ની અંદર ઊંડો જઈ શકે. એટલો ઊંચો હોય એટલે એટલી પોચી જમીન એટલે આમ એટલો વધારે ઊંડો જાય. એમ પારા ઉપર જ થાય. એ વસ્તુ બરોબર છે. આપણે અહીંથી અહીંયા ખોદતા હતા આપણે અળસિયું મળ્યું, આને ચલતી પકડી તો હાલતું થયું. એ હાથમાંથી કેવું હાયલું જાય છે, હાથે નીચે હાયલું જાય. જો કેવું ગદ્દી કરે છે. નાગની જેમ જ હાલે અસલ. જો સરકી ને નાગ જેવું જ છે, આમ હાયલું જાય. જો શાકભાજીમાં આપણે મૂક દે હાલો એવું કરી. ટમેટા મૂકે મમ્મી, ટમેટા ને વધુ વાત. ટમેટા ને થળિયા મૂકે. કેટલું ઠંડુ છે એ. અહીંયા કાઢો ગારીને મૂકી દે અંદર. હવે આપણે મૂકી દીધો. હવે આપણે હળવી ધૂળ નાખી દઈ. આસી નાખી પછી હવે એની રીતના ખોદીને વયું જાય. હા, બટકી ગયો. એ તો બરી ગયો કે શું? ના પગ આવ્યો હોય, બટકી ગયો. અહીંથી જો ઘણા બધા નીકળ્યા. આપણે લઈ લઈને અહીંયા નાખવા માંડી, હાલતા થઈ જાય છે. પણ એટલે અહીંયા જો આપણે અળસિયાની ખેતી થઈ ગઈ. અહીંયાથી કેટલા બધા નીકળે. જો એક નાનું કુડું અહીંયા નાખ્યું, આ નાખ્યા, ત્રણ નાખ્યા, એક અંદર ગયું. જો બધા હાલતા થયા. શાકભાજી આપણે છે ને સારું થવું જોઈએ અળસિયાની ખેતીથી. આપણે હળવી ધૂળ નાખી દઈએ, બહુ નથી નાખવી એટલે એને શાંતિ મળે. પાછા બચ્ચા ભેગા કર્યા. હું અહીંથી ગોતું છું. ઘણા મોટા અળસિયા નીકળે છે. મમ્મી ફોડીનો ભેગો કરે છે. પપ્પા અહીંથી અળસિયા નીકળે છે. અહીંથી કેટલા બધા અળસિયા નીકળે છે. એ જ કરું છું. ટમેટામાં બધે એક જગ્યાએ નાખી દે આપણે. કારણ કે છે ને ટમેટું જ્યાં લાકડું હેડ હોય ને ત્યાં મમ્મી ટમેટું નાખે ને પૂચકી ગયેલું એટલે ટમેટું ખાય. આમ ટમેટાને છોડવાની તો એટલે છે ને બધા અળસિયાની ખેતી કરતા ને કેટલા બધા બચલા હજી કેટલાય નીકળે છે. એટલે જો હવે કેટલા બધા બચલા નીકળે. મોટા નીકળે છે. મોટું હોય એટલે એમાંથી પછી ઘણા બધા થઈ જાય. જો પાછા નીકળે. પ્લેન નીકળવા માંડ્યા છે અહીંયા પણ. આપણા ખેતરે જો પ્લેન નીકળે. કેટલું નીચું અહીંથી ગયું. આખું સ્ટ્રક્ચર દેખાણું કેટલું ક્લિયર હતું.
યોદ્ધા નીકળે છે, યોદ્ધા મહા યોદ્ધા. બે કામ નીકળે ને કામ નીકળે દર વખતે એવી જ રીતે નીકળે અહીંથી. ટ્રેનિંગ સેન્ટર હશે ક્યાંક, હવે શું ખબર. અહીંયા બહુ નીકળે અમારા અહીંયા પ્લેન. અહીંયા નીકળે, ઓલીવાળી નીકળે. મમ્મી પાછું કંઈક અહીંયા વાવવા માંડી છે. શું વાવે છે મમ્મી? વાલ. મમ્મી જો વાલ વાવે છે ને બાપા, પાછું ટ્રેક્ટર ચાલુ કર્યું છે રાપ જોડીને. હવે નાની નાની રાપના બટકા મોલપગા કાઢ નાખ્યા અને સાથી આંકવાનું છે. હવે ગારો જણવેશ તો આકે છે, હવે જોવે શું થાય છે. પાછું ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ. એટલે વાલ મમ્મી વાવે છે. તો કામ વાવે છે? ખાતા નથી તો. અચ્છા, એટલે એવું છે, એટલું જ બટકું વાવે છે. વધશે જ તો. લુરખા મમ્મી ને આવે એવા વાલ વાવે છે. જો એક બે બીજ નાખે છે, એક નો ઉગે તો બીજો. ઘરનું બી હોય એટલે ક્યાં ઉપાધિ. હા, ઘરનું બી છે એટલે આપણે શીશો ભરીને જ રાખેલો હોય. જો મમ્મીએ બધું ભરીને જ રાખેલું છે. અગાઉથી મમ્મીએ બધું સ્ટોર કરીને જ રાખેલું હોય કે કઈ આપણે જાવું ન વેલા વાવીને તો પછી આમ અઘોસર થઈ જાય એટલે થોડાક મોડા વાવી. એવું છે. હા, વેલા જ નકરા હાલે. વેલા. જો આની અંદર આપણે અળસિયા ભર્યા છે. જો હાલતા થયા છે ડબલાની અંદર. ધૂળ છે ને માટી છે, નહીં દેખાય તળિયામાં ધૂળ છે. એટલે હવે બધાને આમાં મૂકી દઉં. વાંથી ભેગા કર્યા. ત્યાં લાકડું સડ્યું હતું ને, ખડ નાખ્યું એ બધું સડ્યું હતું, તેમાંથી બન્યા હતા. ખડે કોક દી કામ આવી જાય આમાં, એવું છે. એટલે અળસિયાને બધા જવામાં મૂકી દો હમણાં ગમે ત્યાં. જો થોડા બહુ અળસિયા આમથી આમ નાખ્યા વાંચી ખોદીને પછી થાકી ગયા અળસિયા નાખીને. એટલે પછી જો આપણે પાણીનો કેરબો ભરવા જાય છે ને કા કેન, એટલે બે વસ્તુ ભરવા જાય છે. અને મમ્મી ત્યાં બધું નીંદે છે, ચોખ્ખું કરે છે. પપ્પાને ગારો બહુ થતું હતું એટલે પપ્પા કે હાકું નથી, પાછી દવા જ છાંટવા માંડ્યા છે. એ દવાનો પંપ બનાવે છે અને આપણે પાણી ભરી આવીને ઘરે જવાનું છે. આપણે અહીંયા પાણી ભરવા આવી. જો કેને ભરાઈ ગયું, નાય ભરાઈ ગયું બંને. જો એટલું નર્મદાનું પાણી ફૂલ નીકળતું જ રહે સતત, ચાલુ અહીંયા આમનો. આ બધામાં જાય બગીચામાં. આમાં વાળાના પંપમાં ચાર્જિંગ પતી ગયું. તો પપ્પાએ પાછું ટ્રેક્ટર લીધું. ટ્રેક્ટરની અંદર હજી હાલતું નથી, રા પડતી નથી. મોર પગા અંદર વયા જાય છે. તો બે બાજુ ટાયર છે, અહીંયા મોર પગા નાખશે ને વચ્ચે રાપ રાખશે, કારણ કે વચ્ચે સોહેલા ઉખડે છે. એટલે આમ ટ્રાય કરીને જોઈએ. હવે આપણે આમ બદલાવ્યા થાય છે. હવે જ્યાં મેળ ખાય નહીં આપણે કરવશું. હવે મમ્મી કરે છે પણ થાતું નથી. જોતો બોલ ખોલી જો, આમ ખુલતા છે કોઈ દી, એમ ખુલે કોઈ દી. હવે તું ખોલતી હતી એમ. અરે મમ્મી એસે કેસે ખુલેંગા બોલ? જોઈ લીધું એમ પડતો તો બે પાના એમ જ બે પાના જ જોઈએ, પણ તું ફેરવતી હતી એમ થોડી ફરે. આમાં સોયલા ઉખેડે છે, મેળ ખાતો નથી. વચ્ચે આવું રાપ હાલે છે તો બરોબર. હાલો રાપ તો આ વૈટલી બરોબર, પણ આ બે ખોદી નાખે છે. હાવ રાપના બટકા છે, એમાં તો અડતું જ નથી. એવું થાય છે, એમાં અડતું નથી. અને આમાં બે ઊંડા વયા જાય છે. કરે તો કરે ક્યાં ઈસમે. સેવું કર્યું ત્યાંથી તોહરીથી. હવે આમ કર્યું, હેઠું થોડુંક આપ ઝુકાવ્યું. હવે કેમ થાય છે પાછું જોઈ. ઓહો, હજી ની જ પોઝિશન. આમાં કઈ ફેર જ નથી પડતું, ધોરિયા જ કરે છે. તો જો એવું ઉખાડ્યું જાય છે આખું. ફળદા નીકળે છે. આવું ના ચાલે. એક બાજુ ખેંચાઈ ગયું. જો એક બાજુ ખેંચાઈ ગયું. જો બધા છે ને, બધા પોતપોતાનું કામ કરે છે કંઈક ને કંઈક. ગુરુ પૂર્ણિમા છે ને એટલા માટે સેલિબ્રેશન કાલ રાખ્યું છે. થેન્ક યુ. ના ચરણ નથી. હા ના તમે ક્લાસમાં વહેલા આવી જાઓ ને એટલું મારા માટે ઘણું છે. અંગૂઠો નથી જોતો. હા, અંગૂઠો તમે એનું હું કરીશ. અંગૂઠો ઓલું એકલવ્યનો અંગૂઠો તો એટલા માટે લીધો હતો કે સારી ઓલી ધનુર્વિદ્યા હતી. તમારી પાસે શું છે એવું બધું? સ્ટાર બનાવવાની શાહજહાન તાજમહેલ બનાવીને હાથ કાપી નાખે. તમારા સ્ટાર બનાવીને હાથ કાપી નાખો ને. કાપો પછી હાથ કે અંગૂઠો કાપવાનો છે. આ ત્રણે આમ જો એટલા આમ કામ કરે છે ને, હું કહેવાય મારે કઈ શબ્દ નથી. શાંતિથી કામ કરે છે.
હા વર્ડ્સ પૂરા થઈ ગયા એટલું એવું કામ કરે છે. ડિક્શનરી જ ખોવાઈ ગઈ છે. શું? આ તો ક્લીન છે. તમારું શું કામ કરો છો નથી દેખાતું, બતાવો હવે શું કામ કરો છો ફોનમાં. શું બનાવ્યું? વેલકમ FCA ડિપાર્ટમેન્ટ. પછી આ પોસ્ટર બનાવ્યા. ઓકે, ચેટ જીપીટી થ્રુ પોસ્ટર બનાવવાનું કામ કરો છો તમે. ઓકે, ગુરુ પૂર્ણિમાનું પોસ્ટર બનાવ્યું એમ ને? બસ ઓકે, તમારું કામ આમ છે ફોન વાળું, ડિઝાઇનિંગ ફોન વાળું છે. આ બધા ઓલી રીતે કામ કરે છે, તમે ફોનમાં કરો છો. ડન. ગુરુ પૂર્ણિમા છે ને આજે છે, પણ અમને ઓડિટોરિયમ આજે ન મળ્યું, બરોબર છે? તો અમે કાલે સેલિબ્રેશન કરવાના છે. પણ સેલિબ્રેશન કરવાના છે એમાંથી હું આવી ગઈ જોવા માટે કે આ લોકો શું કરે છે. એમાં સ્ટાર બનાવ્યો છે, પણ સ્ટાર તમે જોવો તો ખરા, તમે શેમાંથી સ્ટાર બનાવો છો? આવા પૂઠામાંથી બનાવો છો. બજેટ નથી અમારી પાસે. બજેટ ના ના સાચી જ વાત છે, એમાં ખોટું શું, બજેટ નથી તો એટલા માટે આવું થી અમે જો આ છે ને માં નાસ્તો કરતા હતા. મેં વિડીયો સ્ટાર્ટ કર્યો ને એટલે આવીને કામ કરવા બેસી ગયા. એને એમ કે વડી મેડમ હું ઓલો નાસ્તો કરતો હોય ને એવું ઈડલી ખાતા હતા, એટલે અહીં આવીને બેસી ગયા. ખાલી ખોટે ખોટું પેપર કટ કરે છે, બાકી એનું યુઝ તો કાઈ નહીં હોય. કટ ખોટે ખોટું. એક્ટિંગમાં જવું છે, એક્ટિંગ સારી કરીએ છો કામ કરવાની. સાચી વાત છે, એક્ટિંગ કરો છો ખાલી કામ કરવાની, એટલે કામ કરી લીધું હોય તો બાકી થઈ ગયું. ઓકે, કામ થઈ ગયું. સ્ટાર બનાવ્યો અને હજી અહીં સ્ટાર ડ્રો કર્યો છે, કટ કરવાના છે. હા, અને અહીંયા બધું એવું પડ્યું છે. તમે શું કરો છો? ફોટ ગોતી છે લખવા માટે. થોટ ગોતે છે. આમાં લખવાનો છે? યસ. ઓકે, જોવા કઈક લખ્યું છે, બતાવો જઈને શું છે ઈ. ઓકે, હેપી ગુરુ પૂર્ણિમા એવું લખ્યું છે. કાલે લગાવવાના છે ને ઓડિટોરિયમમાં. તમે કોટ લખીએ છીએ ઓકે ઓકે ઓકે, સારું સારું લખો, બહુ સારું કામ કરો છો. જો એમ બધું થાય છે. સજેશન હું નું આપું? ઓકે, હાલો હમણાં ગોત દે. એઆઈ ની હેલ્પ લેશું આપણે. હા, એવું હોય તો કમેન્ટ કરી દો. જો તમારી પાસે કોઈ પાસે સારા સજેશન હોય તો આ લોકો કરે છે, પણ ઈ સજેશન આવશે ને ત્યાં તો આપણે બની ગયું હશે બધું, એવું થઈ જશે. સારી એવી મહેનત કરે છે. હવે કાલે જોઈએ, અમારા બધા માટે તો સરપ્રાઈઝ છે. બાકી આટલા છોકરાઓની મહેનત છે, તમે આપણે જોશું કાલે ઓડિટોરિયમમાં. હું વ્લોગ બનાવીશ કે આ લોકોએ શું તૈયારી કરી અને શું કરે છે, બરોબર છે? વિડીયો પૈતો ને એવી ઈડલી લઈ લીધી, મને ખબર જ હતી. વિડીયો જેવો બંધ કર્યો ને એવી ઈડલી લઈ લીધી ફરી પાછી. હા, તો આ ગુરુ પૂર્ણિમાની આપણે જે તૈયારી થઈ છે એનો છે પાર્ટ 2. એમાં શાંતનું અને હિનલ બંને નહોતા, કીધું આપણે ફરી પાછો લઈ, બરોબર છે? થેન્ક યુ મેડમ. હા, તમે જે કામ કરો છો એ આપણે બીજાને બતાવવું જ ખરા ને કે આની મહેનત શું કરો છો તમે. મેડમ અમે છે ને જો સ્ટાર નતા બનાવતા, આમ જો અમે જો રોકડા કરીએ. અમે મેડમ આમ જો રોકડા કરીએ એવા. ઓહ, અમે કમાણી કરવા ગયા હતા. આમાંથી અમને તો અત્યારે ઝીરો. હવે લેશું મમ્મી ને લેશું. અમે અમારું લઈ લે કોપી. તો ઓનલાઈન કન્સલ્ટ એમ નહીં હિનલ, તમે હિનલે વ્લોગ ની ચેનલ બનાવી છે, તમે પ્રમોશન હા, કરી દો. બધા જોજો તો ઉસદડિયા ફેમિલી છે ને YouTube માં સબસ્ક્રાઇબ કરી લેજો. નો ભાઈ અમે એના ફેકલ્ટીને વિનંતી કરીએ કે થોડું કમિશન આપે વોલિયન્ટર્સને. બરાબર છે. વોલિયન્ટર્સને જુસ્સો વધે એના સાચી માટે. વાત છે. બરોબર છે. નાસ્તો કરાવે. આપ કે છે નાસ્તો કરાવે. બસ ખાલી મેડમ કમિશન ની નાસ્તો કરાવે ને તો અમારા હસ્તે. આપણે કરશું તો બીજું શું હોય. કોઈ કરાવે કે હું કરાવી દઈશ, બસ તમને નાસ્તો. વાહ મેડમ. તમે કયો હાલો અત્યારે તમારે જેવું કોઈ મેડમ તમે મારા વખાણ કરો છો. ખોટા છે હો આવા વખાણ. ખાલી આ ઓળે નથી. હે? આચાર આચાર અચ્છા છે. ઓકે. તો હવે આચાર કરીને મેડમ હવે અહીંયા છે ને સ્ટાર બને છે, સેકન્ડ સ્ટાર. મને એમાં તો ફાલતુ બેઠા છે, હું તો એમનું જોવા આવી હતી, પછી મેં લાવો આવી છો તો વ્લોગ શૂટ કરો. સ્પીકર આજે મને બહુ કામ લાગ્યું. સ્પીકર ડાન્સની પ્રેક્ટિસ માટે. ના રેમ રેમ્પોક ની પ્રેક્ટિસ કરી મેમ. ઓકે, સારું હાલો, કાંઈક તો કામ આવે છે કોકને. બીજો સ્ટાર ડન. અત્યારે દીદી યોગામાંથી આવી ગઈ છે. હું મુકુંદને બતાવતી હતી કે મને જો આજે સ્ટુડન્ટે આ ગિફ્ટ આપી આજે. આ બધી જો દીદીને ગિફ્ટ મળેલી છે. આમાં શું શું છે? છે ઈ મને નથી ખબર, એવું છે, હું ચેક કરું. સ્મોલ ગિફ્ટ, પણ અંદરથી શું નીકળે તો ખબર ના. અનબોક્સિંગ. લાફિંગ બુદ્ધા લાગે છે.
ઘણા ફેકલ્ટી અહીંયા ખોયલા હતા ને એટલે બધાને ઓમ મને થોડુંક તો હતું જ કે બધાને ઈ જ હશે પણ બધાને અલગ અલગ શેપ અલગ અલગ હતા એમ બધાના રાખ્યું સ્વરૂપ હોય ઈ ખબર નથી કેમ બધા હસતા હોય ને એવી રીતે અમુક માં શું તારે છે ને ત્યાં ટેબલ ઉપર રાખવાનું એવું હા એમ કેતા હતા મેડમ આની જેમ જ તમે કીપ સ્માઇલિંગ ઈ કે એમ એટલે જ ઈ લોકોએ આવું દીધું is smiling and grow સ્માઇલ જ કરે છે આવી રીતે laughing very laughing લાફિંગ બધા વાવ કલર સરસ છે બધાને અલગ અલગ કલર ના શેપ બધાને અલગ હતું આમ આખું લઈ આવ્યા હતા બોક્સ એમાંથી આપણે હાથ નાખવાનો જે હાથમાં આવે ઈ. એવું છે એટલે મેં વળી હાથ નાખ્યો તો આ આવ્યું પછી મેં ચેક ખોલ્યું નહોતું મેં કીધું ઘરે જઈને ચેક કરીશ મેં કીધું એમ. બહુ તો હા કરે છે પછી બધાને માટે કેક લઈ આવ્યા હતા અને Yeah. એક લઈ આવ્યા હતા એવી ઠંડી મીઠાઈ હતી ઈ તો ત્યાં ખવડાવી લોકોએ ચોકલેટ આપી બધા અલગ અલગ હતા બિસ્કિટ છે અને લેટર દીદીને વિશ કરેલો છે આ નોટમાં લખ્યું હોય તમારા વિશે ને જેને આપ્યું હોય એના Yes. નામે હોય. બધા ઘણા બધા વિશ કર્યું આજે હમ અને હજી કાલે રાખ્યું છે અમે હા મેઇન સેલિબ્રેશન દીદીને કાલે છે દીદી એવું કહે છે એમ કાલે વિડીયો શૂટ કરીશ આપણે હમ જો મુકુંદને આ એમ થઈ ખીચું છે પણ ખીચું નથી બે બાજુ એવું પેક હતું તો જો આપણે ખીચું બનાવી દીધું વાહ મમ્મી વાહ કારણ કે જોઈ કે વાળી જાય તો ફોન ફોન ક્યાં નાખવાનું દસ થતું આ પેન્ટ વાળી પહેરે હા ફોન નાખવાનું દસ થતું એમ થાય ખીચા છે પણ અચ્છા એક ફોન મમ્મી એક જ પોકેટ કર્યું બે પોકેટ કરવાના હતા એક બે ફોન માં બે ફોન એક એક પોકેટ માં જાય એકમાં નો હાલે કરી દઈશ હવે જો મારામાં કર્યું એક તારામાં કર્યું હમ એટલે કામ કરી દઈશ એક અમારે રીલ્સ નું ફોન માં એકમાં આવતું હોય ને એકમાં વ્લોગ આવતો હોય બબ્બે હાલે જો દીદી. કાળું કાપડ થઈ ગયો ગોતું જો એટલે કાલ કેમ કરે છે દીદી જેવો જ છે જો ની ગોલ મટો છે ને તારે જેવો ફાઇન નથી યાર હોય હા બહુ હોય એટલે લાફિંગ બુદ્ધા કેવાય મમ્મી કેવું કે મમ્મી બતરકિયા બાપા હું બતરકિયા બાપા બરતકિયા બાપા એટલે બરકત આવે ઘરમાં લોકો ઘણા બધા તિજોરીમાં ને ટેબલ ઉપર ને બધાય એમ હોય હમ, એટલે બરતક આવે ધંધામાં ને કામમાં ને ઘરમાં ને બધે કેવું છે તમારો બિઝનેસ ધંધો કરે ને બરતક આવે હમ બરતક આવે છોકરા પણ સારું લઈ આવ્યા તો સારું લઈ આવ્યા બધા ફેકલ્ટી ને દેવું તો 20-23 ફેકલ્ટી છે એમ પછી ગિફ્ટ શું લેવી ને એમ સુજે નહીં જલ્દી બધી એટલે આમ સારું લઈ આવ્યા છે જો દીદી અહીંયા શું બનાવવા માંડી છો ચટણી ચટણી બને છે આંબલીની ચટણી આંબલી અને ખજૂરની આંબલી ને ખજૂરની ચટણી બને છે એટલે ઓમાં કુકરમાં એમાં ચણા ને બટાકા બાફવા મૂક્યા છે એવું છે ભેળ બનાવવાનું લાગે છે પૂર્ણિમા ના દિવસે હું જયારે ઓલું રહેતી ને મોરાકત ને એવું તો છેલ્લે દિવસે આપણું ફાસ્ટ સ્ટોરી ને જે મોરું મોરું ખાતા હોય મોરાકત રહ્યા હોય પછી નમક વાળું મીઠા વાળું ખાવાનું ત્યારે મમ્મી ભેળ બનાવી દેતી એટલે આજે ભેળ બનાવી એવું છે આજે મોસ્ટ ઓફ બધાને ઘરે ભેળ જ હોય હમ તો જો ભેળ બનાવવાની એટલે દીદીને અહીંયા ભેળ બને છે ને મમ્મી અહીંયા પાઈટે બેસી ગઈ છે હા બધાને હેપી ગુરુ પૂર્ણિમા આવી અત્યારે છે આપણે હવારે કીધું તું ને વાળીએ गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए गोविंद हमको शरीर में प्राण पूछते हैं और जीवन दान देते हैं और गुरु हमको कैसे जीना है वो मार्ग दिखाते हैं એવું आचा गुरु तो माता पिता ही હોય ભગવાન એ ગુરુ ને માતા પિતા ગુરુ જ કહેવાય આપણા એ આપણે જીવન કળા શીખવાડે જો એવું છે બધું એના કરતા જાજુ સમય શીખવાડે છે જેમ જેમ સમય જાય ને એમ તમને ખબર પડે કેમ જિંદગી જીવવાની ગુરુ ચમાર જેવા થઈ ગયા ત્યારે હવે પછી કેમ શીખવાડે એમ મમ્મી ઈ એવું છે હવે અંદાય ફોન અંદાય ના ગુરુ છે અટાણે તો ફોન માં લાઈવ દર્શન બધાને હા એટલે જો આવું બધું છે અને હવે આપણો ફાઇનલ વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ વ્લોગ સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો